કંકોત્રી લેખનનો તો મારું કંકોત્રી લેખન હતું 29 જૂન 2026 પૂનમના દિવસે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ડેકોરેશન વગેરે એ ધ્રુવી અને નકશે કર્યું છે. અને અહીંયા બધા એક એક કરીને કંકોત્રી લખી રહ્યા છે. શકનની 7 કંકોત્રી દેવી દેવતાઓને આમંત્રણ આપવા માટે. અને પછી અમે જમવા ગયા હતા. બધાને જેમને આમંત્રિત કર્યા હતા એ બધાને જમવા લઈ ગયા હતા. પછી ફોટો સેશન કર્યો અને પછી અમે જગુદન જવા માટે નીકળી ગયા હતા. ત્યાં પણ માતાજી અને મહાદેવ આગળ મૂકવાની હતી કંકોત્રી એ માટે. અને મારે દર્શન પણ થઈ ગયા. પછી અમે ઘરે આવ્યા. ગાઈઝ, આઈ એમ ગતિ મહેતા એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો બ્લોગ છે મારી કંકોત્રી લેખનનો. તો જોડાયેલા રહીશું મારી સાથે મારા આ બ્લોગમાં. તો એન્ટર થતાની સાથે જ તમે જોઈ શકો છો કે આ બ્યુટીફુલ ડેકોરેશન છે એ મારી બેન અને ભાઈ ધ્રુવી અને નકશે કર્યું છે. અને આ કંકોત્રી પણ અમે એવી રીતે મૂકી છે કે આમ ગણપતિ દાદાની આગળ અને ગાડા ઉપર બંને જગ્યાએ આવી જાય એ રીતે. તો તમે જોઈ શકો છો કે આ ફાઇનલ લુક છે કંકોત્રી લેખનના ડેકોરેશનનો. અને કંકોત્રી લેખનનું મુહૂર્ત સવારનું હતું. તો અહીંયા મારા મમ્મી કંકુથી ચાંદલા કરી રહ્યા છે, ગણપતિ દાદાની પૂજા કરી રહ્યા છે કે જે તમે જોઈ શકો છો. અને અહીંયા એમની પૂજા થઈ ગઈ છે. પૂજા થઈ ગયા પછી મારા પપ્પા અહીંયા ગણપતિ દાદાની કંકોત્રી લખી રહ્યા છે. એવી જ રીતે બધા જ દેવી દેવતાઓની જે શકનની 7 કંકોત્રી લખવી પડે એ અમારા કુટુંબના પણ બધા જે કાકા બાપાના મારા પપ્પાના ભાઈઓ હતા, મારા ભાઈઓ અને બધા જ લખી રહ્યા છે. મારો નક્સ પણ લખી રહ્યો છે, મમ્મી લખી રહ્યા છે અને આવી રીતે ચાલી રહ્યું છે. અહીંયા હું પણ બેસી છું લખવા માટે. મેં સાડી પહેરી હતી અને આ વિડીયોઝને એ બધું ધ્રુવી લઈ રહી છે. અને હવે ધ્રુવી લખવા બેઠી છે ત્યારે હું ફોટોઝ અને વિડીયોઝ ક્લિક કરી રહી છું. અને આવી રીતે જ ચાલુ છે. આ મારા દાદી છે અને એ પણ કંકોત્રી લખવા બેઠા છે. અને એવી જ રીતે જોતજોતામાં બધી દેવી દેવતાઓની કંકોત્રી પણ લખાઈ ગઈ. તો લખેલી કંકોત્રીઓને કવરમાં પેક કરાઈ રહી છે. અહીંયા હું અને મારો ભાઈ કંકોત્રી લખી રહ્યા છીએ. અહીંયા તમને એક વસ્તુ નોટિસ થશે કે મારા પેરેન્ટ્સ કેટલા ખુશ છે. મારો નાનો ભાઈલો પણ શૂટ કરી રહ્યો છે. તો આવી રીતે ચાલી રહ્યું હતું અને બધા મહેમાન પણ આવી ગયા હતા. તો એ પ્રમાણે કંકોત્રી લેખન થઈ રહ્યું છે. ઘણી ખરી કંકોત્રી લખાઈ અને ઘણી ખરી કંકોત્રી અમે પછીથી લખીશું. તો અમારું કંકોત્રી લેખનનું લિસ્ટ તૈયાર હતું. એ પ્રમાણે જે પણ કંઈક કંકોત્રી લખવાની હતી તે અત્યારે બધા લખી રહ્યા છે એ લિસ્ટ પ્રમાણે. અને અમે પણ આવી રીતે ફોટોઝ વિડીયોઝ શૂટ કરી રહ્યા છીએ. તો લિસ્ટ પ્રમાણેની ઓલમોસ્ટ કંકોત્રી લખાઈ ગઈ છે. અને બીજી જે કંકોત્રી લખવાની છે એ અમારું ફેમિલી લખી દેશે. તો અમે અહીંયા બહુચર થાળમાં જમવા માટે આવી ગયા છે. તો જમવામાં તમે જોઈ શકો છો કે અમે બહુચર થાળમાં જમવા આવ્યા હતા બધા મહેમાનને લઈને. અને અહીંયા જમીને અમે બધા રિટર્ન ઘરે ગયા. અને ઘરે ગયા પછી પણ જે અમે વિચાર્યા હતા એ પ્રમાણે અમે ફોટોઝ વિડીયોઝ કંકોત્રીના ક્લિક કર્યા છે. અને આવી રીતે વિડીયોઝના આઈડિયા જે હતા એ મારા અને ધ્રુવીના છે મોસ્ટલી. તો
તો આવી રીતે ગણપતિ દાદાનું ને આવી રીતે સ્લોમો ને એ બધા વિડીયોઝ બનાવ્યા છે કે જે તમે જોઈ શકશો કે એ પણ રીલમાં મુકાશે. બહુ જ બ્યુટિફુલી એડિટ કરીને આ વ્લોગનું એડિટિંગ થઈ જાય એ પછી હું રીલમાં મૂકીશ. તો એ માટે આ બધા વિડીયોઝ ક્લિક કર્યા છે એક એક કરીને, અને આમાં હું અને ધ્રુવી કરી રહ્યા છે. સાથે સાથે મારો અને ગંગોત્રીનો બંનેનો ધ્રુવી કહે કે દીદી તું પણ આવી રીતે પોઝ આપ અને તારા પણ વિડીયોઝ હું લઈ લઉં. તો એ બધું અમારે ચાલી રહ્યું છે અને જે રીતે વિચાર્યા હતા એ રીતના વિડીયોઝ ફોટોઝ અમે ક્લિક કરી લીધા છે. તો મારું કંકોત્રી લેખન થઈ ગયું છે અને હું આઉટફિટ ચેન્જ કરી રહી છું બિકોઝ અમારે જગુલે જવાનું છે. સો યાર જોડાયેલા રહેજો મારી સાથે મારા આ વ્લોગમાં. તો અમે પહોંચી ગયા હતા જગુદન, અને જે માતાજી ભગવાનની કંકોત્રી હતી બધા દેવી દેવતાઓની, તો આમંત્રણ આપવા માટે આવી ગયા છે અને અહીંયા હું દર્શન કરી રહી છું, પ્રાર્થના પણ કરી રહી છું. અને આવી જ રીતે માતાજી અને મહાદેવ અને બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યો છે કે અમારા લગ્નમાં પધારજો. તો અમે ત્યાંથી પછી નીકળી ગયા હતા અને ડિનરમાં પાવભાજી જમ્યા. સો અમે આવી ગયા છીએ જગુદરથી ઘરે, અને કંઈક આવો રહ્યો અમારો આજનો દિવસ, એટલે કે મારો કંકોત્રી લેખનનો દિવસ. અને આ બ્લોગ હું અહીંયા જ એડ કરું છું. તો ડુ લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. હર હર મહાદેવ.